Same 6. Look back in anger. Paper number 670. Look back in anger is a play by John Osborne. જોન ઓસ્બોર્ન દ્વારા આ પ્લે લખાયેલું છે. ફર્સ્ટ પરફોર્મ્ડ ઇન 1956. પ્રથમ વખત 1956માં એ પરફોર્મ થયું. ઇટ ફોકસીસ તે ફોકસ કરે છે ઓન ધ લાઈફ ઓફ જિમ્મી પોર્ટર. જિમ્મી પોર્ટરના જીવન ઉપર તે ફોકસ કરે છે. આમાંથી કદાચ જિમ્મી પોર્ટરની શોર્ટ નોટ પણ પૂછી શકાય. એ પેશનેટ ખૂબ જ આવેશવાળો અને ડિસસેટિસ્ફાઈડ યંગ મેન. એક ડિસસેટિસ્ફાઈડ અને આવેશમય એ યુવાન છે. લિવિંગ જે રહે છે વિથ હિઝ વાઇફ એલિસન ઇન એ સ્મોલ ફ્લેટ. એ નાનકડા ફ્લેટમાં એલિસન સાથે રહે છે. ધ પ્લે એક્સપ્લોર્સ થીમ્સ ઓફ ફ્રસ્ટ્રેશન. આ નાટક છે એ ફ્રસ્ટ્રેશનને એક્સપ્લોર કરે છે. ક્લાસ સ્ટ્રગલ, મિડલ ક્લાસ, લોઅર ક્લાસ, એના સ્ટ્રગલ એકબીજા સાથે સંઘર્ષની વાત કરે છે. એન્ડ ઇમોશનલ કેઓસ અને લાગણીભર્યા ધાંધલ ધમાલની વાત કરે છે. જિમ્મી ઇઝ હાઈલી ક્રિટિકલ ઓફ ધ વર્લ્ડ એરાઉન્ડ હિમ. જિમ્મી તેની આસપાસનો જે વિસ્તાર છે એની બહુ ક્રિટિક્સ કરે છે, ટીકા કરે છે. ઓફન એક્સપ્રેસિંગ એંગર, વારંવાર ગુસ્સો બતાવે છે. ટુવર્ડ્સ હિઝ વાઇફ, તેની પત્ની તરફ વારંવાર ગુસ્સો કરે છે. હિઝ ફ્રેન્ડ્સ એન્ડ સોસાયટી, એના ફ્રેન્ડને એના સોસાયટીની પણ એ ટીકા કરે છે, એની સાથે ઝઘડો કરે છે, ગુસ્સો બતાવે છે. હિઝ બિટરનેસ, એને કડવાશ છે, ઇઝ છે બિકોઝ ઓફ એ કોમ્બિનેશન ઓફ પર્સનલ ક્લાસિફિકેશન, પોતાની અંગત વર્ગીકરણને કારણે તેનો આ ગુસ્સો છે. એન્ડ ધ બ્રોડર સોશિયલ અને ઇકોનોમિક ચેન્જીસ ઓફ ધ ટાઈમ, અને સમાજની અંદર જે સોશિયલ, સામાજિક અને આર્થિક જે પરિવર્તનો આવ્યા, એનો ગેપ આવ્યા, એના એથી ગુસ્સે છે. એલિસન છે એક જેન્ટલ એન્ડ પેસિવ કેરેક્ટર, એક નમ્ર અને બહુ ક્રિયા વગરનું કેરેક્ટર છે, પેસિવ કેરેક્ટર છે. સિમ્સ ટ્રેપ્ડ, ફસાઈ ગઈ છે. ઇન હર મેરેજ ટુ જિમ્મી, એ જિમ્મી સાથેના મેરેજમાં ફસાઈ ગઈ એવું લાગે છે. એન્ડ્યુરિંગ, એ સહન કરે છે. હિઝ હાર્શ વર્ડ્સ, એના કઠોર શબ્દને સહન કરે છે. એન્ડ ઇમોશનલ બિહેવિયર, અને લાગણીભર્યા બિહેવિયરને પણ તે સહન કરે છે. જિમ્મી ઇવન ક્રિટિસાઇઝ, જિમ્મી ટીકા કરે છે. એલિસન્સ ફેમિલી, પર્ટિક્યુલરલી હર મધર, ખાસ કરીને તેની માતા જે છે એની પણ એ ટીકા કરે છે. એટ ધ પ્લે, નાટકમાં ઇટ બીકમ્સ ક્લિયર, એ સ્પષ્ટ બને છે દેટ કે જિમ્મીઝ એંગર ઇઝ બિકોઝ ઓફ ઇનસિક્યોરિટી, અસલામતીને કારણે તેનો ગુસ્સો છે. એન્ડ લોંગિંગ ફોર સમથિંગ મોર મિનિંગફુલ ઇન હિઝ લાઈફ, અને એના જીવનમાં એ વધારે કંઈક મિનિંગફુલ બનાવવા માગે છે. હિઝ રિલેશનશિપ ગેટ્સ મોર ડિસ્ટર્બ્સ, એના રિલેશન છે વધારે ડિસ્ટર્બ બને છે. વેન, જ્યારે એ ન્યૂ કેરેક્ટર હેલેના એરાઇવ્સ, જ્યારે હેલેના આવે છે ત્યારે તે વધારે પડતું ડિસ્ટર્બ બન્યું છે. હેલેના એ ફ્રેન્ડ ઓફ એલિસન ઇન્વોલ્વ, એનો વિથ જિમ્મી, એ જિમ્મી સાથે ઇન્વોલ્વ થાય છે. એન્ડ મેટર ગેટ્સ મોર કોમ્પ્લિકેટેડ, અને બાબત છે એ વધારે જટિલ બનતી જાય છે. ઇન ધ એન્ડ, અંતમાં ધ પ્લે પ્રેઝન્ટ્સ, નાટક રજૂ કરે છે એ પોર્ટ્રેટ ઓફ એ મેન, એક માણસનું ચિત્ર રજૂ કરે છે. હુ ઇઝ ડીપલી ડિસસેટિસ્ફાઈડ, જે કમ્પ્લીટ અસંતોષી છે. વિથ હિઝ લાઈફ, એના જીવનથી. એન્ડ સ્ટ્રગલ્સ ટુ કનેક્ટ વિથ અધર્સ, અને બીજા સાથે કનેક્ટ થવા માટે સ્ટ્રગલ કરે છે. ધ પ્લે શોઝ, પ્લે બતાવે છે કોમ્પ્લેક્સિટી ઓફ હ્યુમન ઇમોશન્સ, માનવીની લાગણીની જટિલતા બતાવે છે. એન્ડ ધ ટેન્શન બિટવીન પર્સનલ ડિઝાયર એન્ડ સોશિયલ એક્સપેક્ટેશન્સ, લોકોની અપેક્ષા, સમાજની અપેક્ષા અને પોતાની ઈચ્છા વચ્ચેનું એક કોમ્પ્લેક્સ બતાવે છે, કોમ્પ્લેક્સિટી બતાવે, જટિલતા પણ બતાવે છે. તો આપણે આગળ થોડો અભ્યાસ કરશું, પણ આ થોડું રાઇટિંગ કરી અને પેપર નંબર છે 670, લુક બેક ઇન એંગર. ફરી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર. થેન્ક યુ વેરી મચ.